આપણા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા આપણી રયત આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાંજિયા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના ચરણે જવાની તમારા હસતા મુખે વિદાય આપો. નહીં નહીં મારા તમે ગમે એટલું કલ્પાન કરશો વનમાં તો તમને નહીં જવા દઉં. આવી ખોટી હઠ શા માટે કરો છો? હઠ મેલી દો અને મને શિવના ચરણે જવાની તમારા હસતા મુખે વિદાય આપો. હઠીલા રાજા હઠડા તમે મેલો ને વનમાં નહીં જવા દઉં. હઠીલા રાજા હઠડા તમે મેલો ને વનમાં નહીં જવા દઉં. તમે ગમે તેટલી હઠ કરશો, તમે મને હા કહેશો તો પણ હું વનમાં જવાનો, તમે મને ના કહેશો તો પણ હું શિવના ચરણે જવાનો. માટે તમારા હસતા મુખે મને વિદાય આપો. હા મારા વન જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી નાની દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. દીકરી સગુણાના ઘડિયા લગન લેવરાવો, સગુણાને સાસરે વળાવી અને પછી રાજી ખુશીથી વન જાજો. બહુ સારું.